માતાજી જય વચરાજ ગાયરામ સીતારામ અને રામ રામ. આપણે મિત્રો નીકળી ગયા ગામમાં અને જાય છે આપણે ગામમાં ઘરેઘાટ બેન હે સ્કૂટર નાગર છે આમાં જો બેસી જાય આપણે રિક્ષામાં મિત્રો સુદામાં તો આપણી બેન બીજી વાત જોઈને બીજા આપણી બેન છે બરેથી આવે ગઈ એટલે કમ્પ્લીટ આપણી નીકળી જવાનું આપણા ગામમાં એની થોડીક ખરીદી કરવાની અને આપણી બાઇક ને એ લેવાનું કહે છે નીકળે ગા મિત્રો આપણી તમે ઉગેગા આપણી કે તમારા વિડીયો હું જોવા ભાઈ કે અમે તમારો ફ્રેન્ડ છે મેં કીધું સારું ભાઈ સપોર્ટ કરો તમે એટલું તમારા સપોર્ટથી જ અમે આગળ જઈએ બરાબર ને કે લઈ જાઓ તમારો જે છે એ ભાઈ સાચો સપોર્ટ છે ને પબ્લિકનો સપોર્ટ પબ્લિક કરે તો જ આગળ જાય નકર થોડા આગળ જઈએ છીએ ભાઈ આપણે ગામમાં ટ્રાફિક ફૂલ છે મિત્રો તમે જોયો હગો ખતરનાક ટ્રાફિક છે ભાઈ સવારના ટાઈમે બધા નોકરીએ ને જતા હોય એટલે ટ્રાફિક જ હોય મંદિર આવે તો મિત્રો દર્શન કરી બધા આગળ ગયા આપણે મુદ્રા ચોકડી બજાર પોકાલામાંથી અંદર જાઓ તો ફ્રૂટ ને બધું મળે ભારે ટ્રાફિક છે મિત્રો ફૂલ ટ્રાફિક છે હરીથી આપણે કૂકવા આવ્યા હરીથી આપણે કૂકેગા ઉગેગા સીધામાં से उतरेगा उतरे आदम આપણે મીના ગજાએ તમે જો ગામમાં તો કંઈ ટ્રાફિક જેવું મિત્રો લાગતું ને આપણે મિત્રો ભૂગેગા સીધામાં મંદિર જોવા જમીન અંદર જાય આપણી બજારમાં આપણે બીજ છે અહીંયા એટલે આમાં ધીમે ધીમે ખુલીએ આપણે બજરંગબલી બાપા હનુમાન બાપાના મંદિરે પૂગેગા તો આપણે નીકળી જાય ઘરે અને આપણો મેળ ના આવ્યો તો આપણે આ કેટલું કરાવવા હોય કોઈને આવી જાવ મિત્રો મિત્રો આપણે હરીસે પહોંચી ગયા. આપણે બાઇક લેવા હતા
બાપુ રાજજી. પાછા પરફેક્ટ લીમડા ચોકે મિત્રો ભૂગી ગયા ને ટ્રાફિક જોરદારની છે. અને તુલસી વિવાહ છે એટલે અને દેવ દિવાળી કહે એટલે મિત્રો દેવ દિવાળી આજે છે એટલે ફૂલ ટ્રાફિક છે. માણસ લેવા દેવા ખરીદી કરવા અને મિત્રો નીકળે ને એટલે ટ્રાફિક છે. સવારનો ટાઈમ છે 12:30 વાગ્યા એટલે મિત્રો હોય ટ્રાફિક. ગામમાંથી લઈને જતા હોય ને ઘણા અટાણે ટાઈમ મળે તો અત્યારે ઘણા જતા હોય. પાછા રિટર્ન ભદ્રકાલીના મંદિરે પહોંચી ગયા આપણે મિત્રો. બધાય દર્શન કરી લેજો. પાછો આજે રવિવાર છે મિત્રો એટલે બધાય નવરા હોય અને તહેવાર છે એટલે ગામ આજે આખો દી ખુલ્લું જ રહીએ. પણ તહેવારના નવરા હોય તો અત્યારે ફ્રી થઈ જાય પબ્લિક તો ભાઈ બપોર પછી જ્યાં જવું હોય ત્યાં જઈ શકે ને મોજ મજા એક નંબર લઈ શકે ને. આપણે આજે બપોર પછી મિત્રો ક્યાંક ફરવા જવાનો પ્લાન છે. આપણી બેન આવી છે એટલે આપણે બેન ભેગા જાઉં. ક્યાં જઈએ એ કંઈ ખબર નથી. લાવો શેરડી જ દેખાશે. જો તમે જોઈ શકો મારા લઈ જાઓ. ફૂલ ઉપર મહાદેવના મંદિરે આપણે પહોંચી ગયા મિત્રો. તમે શેરડી જોઈ શકો. જો શેરડી જ દેખાશે. દેવ દિવાળી છે તુલસી બા એટલે બધા ઘરે રાખે ને શેરડી એટલે જોઈ શકો તમે મિત્રો. આયા પછી આવે સોફાની ને દુકાનો ને અને નર્સરી. આ ઝાડવાની નર્સરી છે જોઈ શકો મિત્રો. માટલા ને ઝાડવા ને બધી નર્સરી છે ને. આયા તો શેરડી જ દેખાશે તમને મિત્રો. એક નંબર રોનક છે મિત્રો ગામમાં. આજે ફૂલ મજા આવે છે. ઘડીક ઘુમરો આપણે નાનકડો માર્યો. બેનનો ફોન આવ્યો હતો તે આપણે ગયા હતા પણ મજા આવી ગઈ મિત્રો. શેરડી હવે મિત્રો ઘરે આપણે પહોંચવા આવ્યા. જુબેલીના 4 રસ્તે પહોંચી ગયા અને મિત્રો ઘરે પહોંચવા આવ્યા. ઘરે જઈને હું લઈ આવ્યા ને હું કર્યું અમે બધું ઘરે જઈને કહીએ મિત્રો હાલો હવે આપણે ઘરે પહોંચી ને પાછું શૂટ ચાલુ કરીએ. આપણું તો જો કે નેટ આપણી બીનનું છે એટલે આપણી બીનનું પાર્સલ આપણી જુનાગઢને મગાવી દીધું છે. એને જોતું હતું ને તો જુનાગઢનું પાર્સલ આવ્યું જુનાગઢથી એટલે હમણાં ગામમાં આવી હતી. ગામમાં આવીને
જ્યાં એને આવા સેમ જોતા હતા દાગીના, આ જ વસ્તુ પાછું બીજું જોતું હતું, ડબલ કરવા હતા એની, કે 2-3 જણાને ભેગા થઈ જાય દેવામાં ભાડે, તો આ ઘરાકની કઈ રીતના સમજાવું. તો મેં કીધું આપણે ગામમાં ચક્કર મારીએ. તો ગામમાં ચક્કર મારવા ગયા મિત્રો, પણ ગામમાં ભેગું ન થયું, કંઈ આવું ન મળ્યું. એટલે જુનાગઢથી જોઈએ એ મળે, એ આતાનો જ મળે આપણી, એટલે હેવ બીન બતાવી નહીં ખોલે. આપણે બેન જો બતાવે, તમે જોવે હોગો મિત્રો, તમે જોવે હોગો આપણું કામકાજ ચાલુ છે. આપણી રીલ્સ એક બનાવવાની છે, એટલે બેન જો ગોઠવે તૈયારી કરે, એટલે તમે જોવે હોગો મિત્રો. ગેરંટી વાળું હો મિત્રો બધી વસ્તુ. ગેરંટી છે બધી વસ્તુની મિત્રો. પૂજા તને કેવું લાગ્યું આ બધું મેં મગાવી દીધું? ગમ્યો ને, કઈ વાંધો નથી આવ્યો ને? જો આપણે બેનની ગમે ગયું, એટલે આપણે બેનની ન ગમે તો ન હાલે મિત્રો. એટલે આવું છે જોવો, તમે જોવે હગો હું તમને હેરખું બધું બતાવે દા, તમે જોઈ લ્યો મિત્રો. જોજો મિત્રો, 1 નંબર છે. આપણો અમારા મેરનો પહેરવાશ કહેવાય આ બધો, અમારા મેરનો પહેરવાશ છે. અમારે મેર પહેરે બધું, આ ઢારવા માથે ને આ બધું છોકરીઓને પહેરે ને એ બધી વસ્તુ છે. આપણી બેનને મગાવી દીધી. એની મેં કીધું હતું મને 15 દી પહેલાં કે ભાઈ આવું મગાવું, એટલે હું નોરતામાં રમતો મિત્રો, એટલે મને બધી ખબર હોય કે કાં વસ્તુ જડે ને કાં સારી વસ્તુ મળે. એટલે બેનને મેં જુનાગઢનું કીધું, મેં બેન જુનાગઢથી આવી રીતના મગાવવું પડે. તો કે આઈ કે ભાઈ કે મગાવી દે નહીં. તો મેં કીધું આ વાંધો નહીં બેન મગાવી દે તું કહેતી હોય તો આવીને ભરૂહો કરીને મગાવ્યું ને મેં પછી આવ્યું, એટલે મેં એની બરકાવી. મેં કહું તું આવ્યો તારું પાર્સલ આવે ગયું, તો કે હું જોવાય કે મેં કહું તને નહીં ગમે તો હું રાખેલે. મેં કહું મારે નોરતામાં ભાડે દેવામાં આવેલી છે અથવા ગમે એવામાં આવેલ છે, તો આઈ કે ભાઈ કે વાંધો નહીં કે. તો તમે જોઈ લેજો મિત્રો. આ મોંઘું પડે મિત્રો બહુ, પણ હે ને ગેરંટી આવે આમાં 2-3 વર્ષની આવે. જો આ રહે ને એમાં મિત્રો 5 વર્ષની ગેરંટી છે, એ મોંઘો પડ્યો આપણી ને. આમાં છે 3-3 વર્ષની ગેરંટી છે. આમાં એ 5 વર્ષની ગેરંટી છે. એટલે આ બધી વસ્તુ ગેરંટી વાળી આપણી લે ને આપણી બીનની દીધી. બીનની ચોખવટ પહેલાં મેં કરી હતી કે બીન મોંઘું પડે તની, પણ તની વસ્તુ સારી મળે ને ગેરંટી વાળી મળે. એટલે બીન કે વાંધો નહીં કે ભલે મને મોંઘું પડે એ કે. એટલે આપણી બીનને આપણે કીધું હતું, ચોખવટ કરી હતી, તો એ બીનની ગઈ બી વસ્તુ ને એ આપણી આયલું. એટલા ટાણે બીન કે 1 નંબર છે બધું કે. એટલે ગામમાં ગાતા જે એની આવો બીજો સેટ લેવો હતો, એટલે બીજો એ મગાવે દે હું એની. મેં કીધું કે વાર લાગીએ 5-7 દીની, તો કે આ વાંધો નહીં ભાઈ કે મગવે દીજે મને. હજે 2-3 સેટ બીનની મગાવવાના છે આવી રીતના ને અલગ અલગ હજે ઘણી વસ્તુ મગાવવાની છે. એટલે બીન આગળ આપણી આવવાની છે ને આ આપણી બીન છે, બરેજમાં એની દુકાન છે. તમે બધા ઓળખતા જ છે કે આપણા વિડીયામાં આને પહેલાં પણ આવેલી જ છે આપણી બીન, એટલે ઓળખતા જ છે મિત્રો. હવે શિયા શબ્દ કે ભાઈને વાહે એટલું બધું સારી વસ્તુ મગાવી દીધી. તો લાઈક નો કે દે, લાઈક સબસ્ક્રાઇબ બધાય કરજો, ફોલો કરજો. મારા ભાઈને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને મારા ફરજવાળા પણ આખાય કરજો. હાલો, જય માતાજી ભાઈ બધાય.